ભાઈ 2 દિવસથી ખેડૂતો તો આ લાઈનમાં આવી કે નેટ નથી આવતું ને સર્વર નથી આવતું. હવે અભણને આંધળાને અડધા ખેડૂત તો ખબર પણ નથી કે સર્વર હું ને નેટ હું ને એ બિચારાને એમ કે આપણે સારા ભાવ તાલ મળે. ભાઈ યાર્ડમાં જાય તો ભાવ નથી, 1000માં ને 900માં માંડવી જાય. એટલે લોકો છે કે ભાઈ સરકારના ટેકાના ભાવ 1452 છે, તો આપણે પૂરો ભાવ મળે તો 5 રૂપિયા વધે એ માટે થઈને બિચારા 2 દિવસથી લાઈનમાં બેઠા અને ગામમાં માથાકૂટ ઘણાને મારામારી થઈ ગઈ, કપડાં ફાટી ગયા. તો અમે સરકારશ્રીને એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારી સિસ્ટમમાં થોડોક ફેરફાર કરો. ક્યાંક તો તમે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે ગામડે ગામડે મંડળીઓ છે એના મારફત માંડવી જોખાવાનું આપી દો કે જેથી કરીને ગામની માંડવી ગામમાં જોખાઈ જાય અને ખેડૂતોના બિલ મારફત એના પૈસા ખાતામાં આવી જાય. અને પછી હાથ બાર હાટું ને રાશન કાર્ડ હાટું ને આધાર કાર્ડ હાટું ખેડૂત જોડે કેટલો આમાં પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ અત્યારે જો સર્વર ડાઉન છે, 1-2 વારા આવે છે, ચાલુ છું તો માંડ 5 વારા લેવાના. તો વારો આવશે કોઈનો? હવે તો 5 જણાના લેવાના, હવે હાથ પડે 100 જણા લેવાય તો બીજા 700 જણાને લેવાના છે. તો આ કેટલા દિવસથી હાલે? પછી વારા હાટું ખેડૂતો છે ઉતાવળા થાય છે. ખેડૂતોને મહા મુસીબત છે. આ પાક પાક્યો તો આમાં સર્વે જ નથી આવતું. બીજા નંબરમાં ખેડૂતો 2-3 દિવસથી 500 ખેડૂતો બેઠા. હવે સરકારી કચેરીમાં અંદર જગ્યાએ નથી, તડકોય છે ને રાતના પણ બિચારા ખાધા પીધા વિના વારો આવશે તમારો? વારો તો હવે 1 તારીખેથી ઓપનિંગ થયું, આ 5-7 વારા અત્યારે આગળ આવ્યા પણ પાછું અત્યારે બંધ થઈ ગયું. એટલે આવી બધી હાલત ખેડૂતોની છે. પાક પાક્યોને આવી મુશ્કેલી તો ખેડૂતોને આ 60-70 વર્ષથી કોઈ દી સંતોષ મળ્યો નહીં. માલ પાકે તો આમ, ન પાકે તો આમ, તો આ કોઈ સ્થિતિ છે. જાગૃત બની અને બધા લોકો છે એ રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઈનો લગાડી છે. કેટલાક ગામની અંદર તો રાતના ખેડૂતો બિચારા વહોપું મૂકી રોજ ભૂંડનો ત્રાસ હોવા છતાં પણ એને બંધ રાખી અને પંચાયતની કચેરી આગળ બધાએ લાઈનો કરી અને એમાં કેટલાક ગામની અંદર ખેડૂતો અંદરો અંદર ઝઘડો પણ થયો. એટલે કે સરકારે આ બાબતમાં છે કંઈક વિચારવું જોઈએ. સરકારે ક્યાંક તો રજીસ્ટ્રેશન કરાવી અને ડ્રો પદ્ધતિથી વારાઓ આપવા જોઈએ. અહીંયા ખેડૂતો પહેલાં વારા લેવાને માટે ધસારો થાય છે અને એના કારણે ખેડૂતોને અંદરો અંદર ઝઘડાઓ પણ થાય છે. ક્યાં તો સરકારે આ મોબાઈલ એપ દ્વારા દરેક ખેડૂત પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને એને પછી ડ્રો સિસ્ટમથી એના વારાઓ આપવા જોઈએ. તો